નમસ્કાર, સિટી લાઈવમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। અનેક માણસોને ઠગનારા પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠાએ ભગવાનને પણ છોડ્યા નથી। ક્રિકેટરના મકાનમાંથી ₹1.39 કરોડ મત્તા મળી આવી છે અને ચકચારી બનાવને લઈને એસઓજીની ટીમે કેટલીક મહત્વની વિગતો પણ હાથ લાગી છે। પૂર્વ ક્રિકેટર ઋષિએ કોટવાના સ્વામિનારાયણ મંદિરમાં દાનના ₹2 કરોડ નાસિક મોકલવાનું કામ હાથમાં લીધું હતું અને બાદમાં આ રકમ સગે વગે કરી દીધી હતી। ચોંકાવનારી વિગતો એ છે કે જેને લઈને અત્યારે હાલમાં એસઓજી દ્વારા તપાસ કરી અને સમગ્ર હકીકતને બહાર લાવવામાં આવી છે। જે રીતે ₹1.40 એટલે કે ₹1.40 ઋષિ અરોરાએ પોતાના ઘરે મોકલ્યા હતા। ઋષિ અરોઠે કે જેમણે ભગવાનને પણ છોડ્યા નથી। એસઓજીની તપાસમાં મહત્વની માહિતી સામે આવી અને ત્યારબાદ તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરાની ઘટના કે જ્યાં એસઓજીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। સ્વામિનારાયણ મંદિરમાં દાનના પૈસા પચાવી પાડ્યા હોવાની હકીકત સામે આવી છે। વડોદરાના પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠે કે જેમણે ₹2 કરોડ નાસિક મોકલવાની કામગીરી હાથ ધરી હતી, જેમાંથી ₹1.40 પોતાના ઘરે સગે વગે કર્યા હતા। મકાનમાંથી ₹1.39 મળી આવ્યા છે। એસઓજીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે। દાનની રકમ પહોંચાડવાના કામમાં ગોલમાલ કરી અને તેને પગલે આખરે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે। વડોદરાના પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠે કે જે આ સમગ્ર ઘટનાની અંદર કસૂરવાર સાબિત થયા છે। ભગવાને બનાવેલ માણસ ભગવાનને પણ નથી છોડી રહ્યો। હા, વાત છે વડોદરાના પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠેની। કોટા સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિરને મળેલી ₹2 કરોડ દાનની રકમ નાસિક સ્થિત સ્વામિનારાયણ મંદિરને મોકલવા માટે આંગડિયાનો ઉપયોગ થયો હતો અને ઋષિ અરોઠેને આ કામગીરી કોટાના સ્વામિનારાયણ સંપ્રદાયે સોંપી હતી અને આ જે ₹2 કરોડ રકમ દાનમાં મળી હતી તે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નાસિકમાં બનાવવામાં આવનાર છાત્રાલય માટે વાપરવાની હતી, પરંતુ ઋષિ અરોઠેએ ભગવાનના દાનની રકમ ની ચીટિંગ કર્યું અને આ જે ₹2 કરોડ દાનની રકમ આવી હતી તે પ્રથમ પોતાના પિતાને મોકલી આપી, એટલે વડોદરા ખાતે ₹1.40 મોકલ્યા અને ₹10ની નોટ બતાવી અને ઋષિ અરોઠેના પિતા તુષાર અરોઠે જે મહિલા ક્રિકેટ ટીમના કોચ છે તેમને પોતાના ઘરમાં મૂકી દીધી અને પોલીસ તપાસ દરમિયાન ₹1.39 પોલીસને મળ્યા હતા અને એસઓજીની ટીમે જે સઘન તપાસ કરી તેમાં ખુલાસો થયો છે કે આ તમામ રૂપિયા વડતાલ સ્વામિનારાયણ મંદિરના દાનની રકમ છે અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ઋષિ અરોઠેએ ચીટિંગ કર્યું છે। એટલે કહી શકાય કે ભગવાને મનુષ્ય બનાવ્યો અને હવે મનુષ્ય ભગવાનને પણ બનાવી રહ્યો છે। હાલ એસઓજીની ટીમ ઋષિ અરોઠેની અટકાયત કરી છે અને તપાસના દોર આરંભ્યા છે, ત્યારે આ ગંભીર ખુલાસો બહાર થયો છે। મહત્વની બાબત છે કે ₹60 લાખ કોણ લઈ ગયું તે હજુ તપાસમાં બહાર નથી આવ્યું, એટલે ઋષિ અરોઠેની પૂછપરછ દરમિયાન જ આ સમગ્ર ખુલાસો થશે અને બહાર આવશે। ત્યારે કહી શકાય કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની દાનની રકમ મળેલી ઋષિ અરોઠે ચાવ કરી ગયો છે। સવાલ તો સ્વામિનારાયણ સંપ્રદાય પર પણ ઉઠી રહ્યા છે કે આ ₹2 કરોડની જે દાનની રકમ આવી હતી એ એવી તો કેવી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયે ઋષિ અરોઠે જેવા ચીટરનો સહારો લેવો પડ્યો। તો જે રીતે પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠે જેમણે ભગવાનને પણ નથી છોડ્યા, જેના કારણે આજે વડોદરા એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ઝપટમાંથી આવી ગયો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો ઋષિ અરોઠેના કે જેણે એસઓજીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા। તેના ઘરમાંથી ₹1.40 મળી આવ્યા છે, જેના કારણે આખરે તેને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે। સ્વામિનારાયણ મંદિરમાંથી
જે રીતે તેણે નાસિકથી રૂપિયા આપવા માટેનું જે કામ હાથ ધર્યું હતું તેની અંદર પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠે 1,40 લાખ પોતાના ઘરે સગે વગે કર્યા હોવાની હકીકત સામે આવી છે અને એસઓજીની તપાસમાં 1,39 લાખ મળી આવ્યા છે, જેને પગલે પોલીસે તમામ મત્તા જપ્ત કરી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. વાત કરીએ અમદાવાદની. અમદાવાદ ફરી એકવાર ભુવા નગરી બની ગયું છે, જેમાં શીતળા માતાના મંદિર પાસે ભર ઉનાળે ખોખરામાં ભુવાનો સિલસિલો શરૂ થયો છે. ચોમાસા પહેલા જ અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે, ત્યારે ભર ઉનાળામાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કોર્પોરેશનના મચમોટા દાવા વચ્ચે શહેરમાં ભુવા પડવાનો સિલસિલો હજુ પણ થંભ્યો નથી. જે રીતે ભુવા નગરી બન્યું છે અમદાવાદ ભર ઉનાળામાં પણ, જે રીતે અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક ભુવા નગરી સાબિત થઈ રહ્યું છે. શીતળા માતાના મંદિર પાસે જે રીતે ભૂવો પડ્યો અને તેને લઈને જનતાને પરેશાન થવાનો વારો આવ્યો છે, ત્યારે અમદાવાદમાં ભર ઉનાળે ખોખરાની અંદર આ ભુવાને લઈને લોકો ફરિયાદ કરી રહ્યા છે. અમદાવાદમાં ભર ઉનાળે ખોખરાની અંદર ભૂવો પડ્યો. ચોમાસા પહેલા જ જે રીતે ભુવાનું સર્જન થયું છે તેને લઈને સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમદાવાદ ભુવા નગરી છે અને ગમે તે સિઝન હોય પણ ભુવાઓ પડે છે અને જનતા પરેશાન થાય છે. કોર્પોરેશનની બેદરકારી ક્યાંક ને ક્યાંક આ તમામના પગલે બહાર આવી રહી હોય તેવું ભુવાઓ ચાડી ખાઈ રહ્યા છે. રોડ વચ્ચે પડેલો આ ભુવો કોર્પોરેશનની બેદરકારી અને લાપરવાહીની ચાડી ખાઈ રહ્યો છે. અમદાવાદના ભર ઉનાળે ખોખરામાં જે ભુવો પડ્યો છે તેને લઈને અત્યારે હાલ તે ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે જ જનતા તેના કારણે પરેશાન થઈ રહી છે. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા. મેહુલ, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં ભર ઉનાળે ભૂવો પડવાની પરિસ્થિતિ છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જનતા પણ આશ્ચર્યચકિત છે કે ચોમાસા પહેલા ભૂવો અને તે પણ અમદાવાદમાં ભૂવાનો સિલસિલો સતત યથાવત છે, જનતા પરેશાન થઈ રહી છે. શું છે સમગ્ર માહિતી? ઐતિહાસિક શહેર અને હેરિટેજ શહેર જેવા મોટા મોટા સ્માર્ટ સિટી જેવા મોટા મોટા જે નામો અત્યારે અમદાવાદને મળી રહ્યા છે, પરંતુ અમદાવાદ વાસીઓ જે છે તે અમદાવાદને ભુવા નગરી તરીકે ઓળખે છે. કારણ કે અમદાવાદ શહેરની અંદર સૌપ્રથમ જે ચોમાસાની અંદર ભુવા પડતા હતા, પરંતુ વિશાલ હવે ધીરે ધીરે દિવસે ને દિવસે ઉનાળાની અંદર પણ જે ભુવા છે તે પડી રહ્યા છે. અને આ જે ભુવા છે તે કોર્પોરેશનની જે ખામી જે છે ખાસ કરીને દર્શાવી રહ્યા છે. કારણ કે આ જે ભુવા જે પડી રહ્યા છે તે ફક્ત ચોમાસામાં નહીં, ઉનાળામાં શિયાળામાં ગમે ત્યારે તેની ઈચ્છાએ પડે છે. અને જે ભુવા જે પડે છે તે નાના હોતા નથી, જેની અંદર મોટી મોટી ગાડીઓ, રિક્ષાઓ, ટ્રકો જે જતા રહે છે તેવડા મોટા ભુવા પડે છે. જે પ્રમાણે જે કામગીરી થવી જોઈએ તે રિપેરિંગની કામગીરી થતી નથી. એક જગ્યા પર ભુવો પડે છે તે રિપેરિંગ થાય છે, થોડા દિવસ બાદ બીજી જગ્યા પર એ જ રોડ ઉપર ભુવો પડે છે. અને આવી ઘટનાઓ જે છે તે ફતેવાડી વિસ્તારની અંદર, જુહાપુરાની વિસ્તારની અંદર, અમરાઈવાડી વિસ્તાર હોય, ખોખરા હોય, આ તમામ જગ્યાઓ પર એક બાદ એક જે ભુવા છે તે પડતા રહે છે. અને એ સમસ્યાનો સામનો જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. કરોડો રૂપિયા જે છે તે આ ભુવાની પાછળ દર વર્ષે ખર્ચવામાં આવે છે. તેમ છતાં યોગ્ય રોડ રિપેરિંગ કર્યા બાદ તેને વ્યવસ્થિત સમારકામ ના કરવામાં આવતું હોવાના લીધે આ જે ભુવા છે તે પડતા હોય છે. અને આ જે ભુવા જે છે તે નું સમારકામ જો યોગ્ય રીતે થતું હોત તો આગામી દિવસોમાં પણ ભુવા ના પડી શકે. પરંતુ અમદાવાદવાસીઓ ચેતવાની જરૂર છે, કારણ કે ઉનાળાની અંદર જે ભુવા પડી રહ્યા છે તો ચોમાસામાં જો તમે ઘરની બહાર કે નીકળો અથવા રસ્તા ઉપર નીકળો ત્યારે ખાસ ધ્યાન રાખજો. કારણ કે જો ઉનાળામાં જો આટલા ભુવા પડતા હોય તો ચોમાસામાં કેટલા ભુવા પડશે તે એક મોટો સવાલ છે. વિશાલ, ચોક્કસથી મેલ, જે રીતે તમે કીધું કે અમદાવાદને ભુવા નગરી તરીકે ઓળખવામાં આવે છે, થોડા સમય પહેલા જ અમદાવાદમાં સરખેજ પાસે એક ભુવો પડ્યો હતો, જુહાપુરા પાસે, કે જ્યાં ભુવાની અંદર રિક્ષા ખાબકી ગઈ હતી. આ જ રીતે લોકોના જાનમાલને નુકસાન થતું હોય છે. કોર્પોરેશન હજારો લાખો રૂપિયા લોકો ટેક્સ પાસે લે છે લોકો પાસેથી, પરંતુ આખરે પરિણામ શૂન્ય આવે છે. જવાબદાર કોણ અને તેની સામે શું પગલાં લઈ શકાય? હજી જે પ્રમાણે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાતા નથી, કારણ કે જે ભ્રષ્ટ નીતિ જે છે કોર્પોરેશનની, ખાસ કરીને મિલી ભગતવાળી જે નીતિ છે, ભૂવા પડે છે, લોકો પડે છે, લોકોને વાગે છે, હાથ પગ તૂટે છે ત્યાં સુધી, અને સાથે સાથે વાહનોને નુકસાન થાય છે. પરંતુ એ તમામ વસ્તુઓ જે ભોગવવાનો વારો છે સામાન્ય લોકોને આવે છે. પ્રજા ટેક્સના પૈસા ભરે છે સારી પ્રાથમિક સુવિધા માટે, પરંતુ જે કોન્ટ્રાક્ટરને જે અધિકારીઓ, જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેની મિલીભગતના લીધે યોગ્ય કામગીરી થતી નથી. ફક્ત ને ફક્ત કોઈ મોટી કામગીરીની અંદર શોકોઝ નોટિસ પાઠવી દેવામાં આવે છે, સામાન્ય દંડ કરી દેવામાં આવે છે,
પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પ્રમાણે શોકોઝ નોટિસ કે દંડની પણ જોગવાઈ જોવા મળી નથી, એવી કોઈ જાહેરાત પણ થઈ નથી. ફક્ત અને ફક્ત કોન્ટ્રાક્ટરો જે છે તે ભૂવા પડે છે, તેનું સમારકામ કરે છે અને કરોડો રૂપિયાના જે બિલ છે તે પાસ કરાવી લે છે, પરંતુ ત્યારબાદ ભૂવો જે છે લાગી રહ્યું છે કે એક વ્યવસાયનું સાધન બની ગયું એ કોન્ટ્રાક્ટરો માટે અને ભ્રષ્ટ અધિકારીઓ માટે. એટલે કે આ રીતે ભૂવા પડે છે અને જે લાભ જે છે તે કોન્ટ્રાક્ટરોનો થાય છે, પરંતુ હાલાકી જે છે તે સામાન્ય લોકોને થાય છે, તેની ચિંતા કરનાર કોઈ નથી. જી ચોક્કસથી તો જે રીતે આપણે જણાવ્યું, અમારા સંવાદદાતા મેહુલ દુધરેજાએ જણાવ્યું છે કે અમદાવાદને ભુવા નગરી તરીકે તો ઓળખાય છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે લાખો કરોડનો ટેક્સ ઉઘરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોના જાનમાલ માટે જરા પણ ચિંતિત નથી અને એટલા માટે જ ભર ઉનાળે ભૂવા પડી રહ્યા છે. ના માત્ર અત્યારે હાલમાં ખોખરા વિસ્તારમાં, પરંતુ તમામ અલગ અલગ વિસ્તારોની અંદર આ સિલસિલો ચાલુ રહે છે અને આખરે પૈસા આપવા છતાં પણ ભોગવવું તો જનતાને જ રહે છે. તો ચોક્કસથી આ બાબતે ઉપરી તંત્રએ સતર્ક થઈ અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવી જ રહી, કારણ કે જો આમ નહીં કરવામાં આવે તો ચોક્કસથી આવનારા સમયમાં મોટી દુર્ઘટના બનશે અને તેના માટે જવાબદાર કોણ તે એક મોટો યક્ષ પ્રશ્ન બનશે. સુરતના કતારગામમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે, જેમાં એસએમસી દ્વારા ડમ્પરના ચાલકો પણ બેફામ બની મોપેડ સવાર મહિલાને કચડી મારતા મૃતક મનીષા બારોટનું ઘટના સ્થળે જ મોત થયું છે. લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો અને ડમ્પર ચાલકો લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. તો બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ પીસીઆરનો ઘેરાવ કર્યો હતો કે આ બેફામ બનેલા વાહન ચાલક પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે રીતે ડમ્પર ચાલકો છેલ્લા ઘણા સમયથી બેફામ રીતે પોતાનું વાહન હંકારતા હોય છે અને તેના કારણે અનેક નિર્દોષો તેનો ભોગ બનતા હોય છે, જેમાં ફરી એકવાર સુરતની અંદર એક મહિલા છે તે ડમ્પર ચાલકનો ભોગ બની છે અને કચડાઈને મોતને ભેટી છે. ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના કતારગામમાં ડમ્પર ચાલક બેફામ બનતા એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતક મનીષા બારોટ કે જેના મોતના કારણે આખરે જનતા રોષે ભરાઈ છે અને ડમ્પર ચાલકે મોપેડ સવાર મહિલાને જે રીતે કચડી નાખી છે તેને લઈને લોકોમાં જે રીતે રોષની લાગણી જોવા મળી છે. આપ જોઈ રહ્યા છો લોકોના ટોળાઓ ક્યાંક ને ક્યાંક આ મહિલાના મોત માટે જવાબદાર કોણ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ કે પછી જે તંત્ર છે કોર્પોરેશનનું તે જવાબદાર છે, તેની માટેના સવાલ કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા લોકો રોષે ભરાયા છે અને આ બાબતે આખરે કસૂરવાર કોણ અને તેની સામે કોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે માહિતી પૂછી રહ્યા છે. જોવાનું રહેશે કે જે અત્યારે હાલમાં એસએમસીના ડમ્પર ચાલકો પણ બેફામ બન્યા છે, તેને લઈને એક મહિલા મોતને ભેટી છે. ડમ્પર ચાલકે મોપેડ સવાર મહિલાને કચડી નાખી અને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત વિસ્તારની ઘટના કે જ્યાં ડમ્પર ચાલકનું આ પહેલું કૃત્ય નથી. અનેકવાર આવા ડમ્પર ચાલકોની ફરિયાદો સામે આવતી જ રહે છે, પરંતુ તંત્ર તપાસના નામ પણ માત્ર દેખાવ કરતી હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવાના કારણે ડમ્પર ચાલકો બેફામ બને છે અને નિર્દોષ લોકોને પોતાના વ્હીલની નીચે કચડી નાખે છે. પરંતુ આ સિલસિલો ક્યાં સુધી ચાલશે તે સવાલ હવે જનતા પૂછી રહી છે. ક્યાં સુધી નિર્દોષ માણસો આવા બેફામ ડમ્પર ચાલકોના ગાડીની નીચે આવશે અને મોતને ભેટશે તે જોવાનું રહેશે. ડમ્પર ચાલકે મોપેડ સવાર મહિલાને કચડી નાખી છે, જેના કારણે કતાર ગામની અંદર અત્યારે હાલમાં લોકોની અંદર રોષ જોવા મળ્યો છે. જી બિલકુલથી સુરતમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. ફરી એક વખત સુરતના કતારગામ વિસ્તારમાં એક મહિલાને ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. એટલું જ નહીં, આ ડમ્પર એસએમસીનું હતું, એટલે કે સુરત મહાનગરપાલિકામાં કામગીરી દરમિયાન આ ડમ્પર ત્યાંથી પસાર થતું હતું. ડ્રાઈવરની બેદરકારીના કારણે એક દિવ્યાંગ મહિલા છે તેમનું મોત થયું હતું. આ દિવ્યાંગ મહિલા પોતાના મોપેડ પર નોકરી અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર ચલાવી અને આ ડમ્પરથી મોપેડને અડફેટે લીધું હતું, જેથી આ મહિલા મનીષાબેન બારોટ નીચે પટકાયા બાદ ડમ્પરનું આગળનું અને પાછળનું વ્હીલ તેમના પર ફરી વળ્યું હતું. મહિલાને ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા. ડ્રાઈવર ભાગવા જાય તે પહેલા જ ડ્રાઈવરને લોકોએ પકડી પાડ્યો હતો. ડ્રાઈવરને પકડી રાખી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે આગળના જ પોઈન્ટ પર પોલીસ જે છે તે વાહનો ને હલનચલન માટે અને વાહનોની અવરજવર માટે
ટ્રાફિક નિયમન માટે પોલીસને ઊભી રાખવામાં હતી. તે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પરંતુ કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે ત્યાં સ્થાનિક લોકો જે એકઠા થયા હતા તે તમામ લોકો ડ્રાઈવર સામે આક્ષેપ કરી રહ્યા હતા કે ડ્રાઈવર નશાની હાલતમાં છે અને શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો છે. ત્યારે ડ્રાઈવરને પોલીસે ગિરફ્તમાં લઈ અને ડ્રાઈવરને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જોકે ત્યાં હાજર સૌ કોઈ લોકો આ ડ્રાઈવરના કારણે પોલીસ પર ખફા થયા હતા અને પોલીસ સામે ક્યાંક ને ક્યાંક આ પીસીઆર જે આવી હતી તે પીસીઆરનો ઘેરાવ પણ સ્થાનિક લોકોએ એકઠા થયેલા લોકો હતો, જેથી તાત્કાલિક જ પોલીસે સમગ્ર મામલો હાથમાં લીધો હતો અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. જે પ્રકારની વાત કરીએ તો આ મહિલા જે છે તે હીરાના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને પરિવારમાં એક 17 વર્ષીય દીકરી છે. તેમના પતિનું થોડા સમય પહેલા જ અવસાન થયું છે, જ્યારે આજે આ મહિલા જે છે તેનું પણ મોત થયું છે અને 17 વર્ષની જે સગીરા બાળકી છે તે નોંધારી બની છે. મહત્વનું કહી શકાય કે સમગ્ર મામલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો, કારણ કે જે પ્રકારે ડમ્પર ચાલક બેફામ ગતિએ આવતો હતો ને તેના કારણે અકસ્માત સર્જાયો છે. આ ઘટના અંગે જો વાત કરીએ તો સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ ડમ્પર જે છે તેમાં આગળનું અને પાછળનું બંને વ્હીલ આ મહિલા પર ફરી વળ્યા હતા, તેનાથી આ ડમ્પરની ગતિ માપી શકાય છે. જે પ્રમાણે સુરત શહેરમાં સતત ને સતત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ જે છે તેમને સતર્ક થવાની જરૂર છે. સ્થાનિક પોલીસ જે છે તેને સતર્ક થવાની જરૂર છે, કારણ કે સુરતમાં જે પ્રકારે ભારી વાહનો માટેનો જે પ્રવેશ નિષેધ હોય છે તે સમય દરમિયાન પણ અનેક ભારી વાહનો અવગમન કરતા હોય છે, તેના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. ખાસ કરીને છેલ્લા થોડા સમયની વાત કરીએ તો 3-4 જેટલા જે અકસ્માતો છે તે અકસ્માતો ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે થયા છે અને તેમાં લોકોના મોત થયા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ સુરત શહેરમાં બેફામ ગતિએ જે દોડતા ડમ્પરો છે એ ડમ્પરોને ક્યાંક ને ક્યાંક બાનમાં લેવા જોઈએ અને તેના સામે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. જોકે હાલ આ અકસ્માત સર્જનાર જે ડ્રાઈવર છે તે ડ્રાઈવરને પણ ક્યાંક ને ક્યાંક મેડિકલ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં લઈ જયા બાદ માલુમ પડશે, તેમનો રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે કે તે દારૂ પીધો હતો કેમ. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને લાશને પીએમ અર્થે ખસેડી અને સમગ્ર મામલે ડ્રાઈવર જે છે તેમની સામે કાનૂની કાર્યવાહીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જી ચોક્કસથી તો હતા અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર, જેમણે જણાવ્યું કે ડમ્પર ચાલક કે જે યમદૂતની જેમ બેફામ સ્પીડે આવ્યા અને ત્યારબાદ તેણે એક દિવ્યાંગ મહિલા પર પોતાનું ડમ્પર ચડાવી દીધું. ના માત્ર આગળનું વ્હીલ પરંતુ પાછળનું વ્હીલ પર તેના પર ચડાવી દીધું. એના પરથી માપી શકાય છે કે તેની સ્પીડ કેટલી બધી હશે કે તે દિવ્યાંગ મહિલા તેની ગાડી સાથે ટકરાઈ ત્યારબાદ પણ તે ગાડી પર નિયંત્રણ ન રાખી શક્યો. જોવાનું એ છે કે એસએમસીના ડમ્પર ચાલક પર પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે અને તેને લઈને જ અત્યારે હાલમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પર કામગીરીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ડમ્પર ચાલકો કે જેની ગતિ બેફામ હોય છે તેના કારણે અનેક માસૂમોના મોત થતા હોય છે અને કેટલાય પરિવારો પોતાના સ્વજનોને ગુમાવતા હોય છે, ત્યારે આ ડમ્પર ચાલકો પર ક્યારે લગામ કસવામાં આવશે તે સવાલ અત્યારે હાલમાં જનતા પૂછી રહી છે. વાત કરીએ ભાવનગરની. ભાવનગરના ગારિયાધારમાં ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. મોરબા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ લોકોને વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે. સાથે જ્યારે દારૂની ભઠ્ઠી બંધ કરવામાં સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવે છે, આ મામલે સરપંચ કિશોરભાઈ દ્વારા 1 વર્ષ પહેલા પણ ગારિયાધાર બીટ જમાદારને મૌખિકમાં રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું અને હાલમાં દિવસોમાં ત્યાં ફરી પાછી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને ભઠ્ઠી ચલાવનાર લોકોને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તે પ્રમાણે બેફામ તે દેશી દારૂ બનાવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરવા સરપંચ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ગાંધીના ગુજરાતમાં જેવી રીતે ભાવનગર જેવા જિલ્લાની અંદર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ત્યારે સરપંચ ખુદ માંગણી કરી રહ્યા છે કે આ દેશી દારૂની ભઠ્ઠી બંધ કરવામાં આવે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને આખરે જનતાને તેને કારણે ભોગવવાનું આવી રહ્યું છે. જોવાનું રહ્યું કે ભાવનગરના ગારિયાધારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ બંધ કરવા માટે સરપંચ દ્વારા કરેલી રજૂઆત આખરે ક્યારે
જિલ્લા અધિકારીના કાન પર પડે છે અને શું જિલ્લા અધિકારી આ તમામ રજૂઆતને લઈને પગલાં લેશે ખરા કે પછી ભ્રષ્ટ તંત્રને લઈને આ રજૂઆતને પણ આંખ આડે કાન કરવામાં આવશે? સવાલ જનતા પૂછી રહી છે. કાર્યતાર પોલીસની કામગીરી પર અત્યારે હાલમાં સવાલો ઉઠ્યા છે, કારણ કે 1 વર્ષથી અવારનવાર ફરિયાદો કરવા છતાં અને રજૂઆતો કરવા છતાં ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી દારૂ અને વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે, જેમાં વિડીયો વાયરલ કરવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને આખરે સરપંચ દ્વારા રૂબરૂ અને મૌખિક ફરિયાદ કરવામાં આવી છે અને તેમણે જાણ કરી છે કે વિડીયોના આધારે અહીં રેડ કરવામાં આવે અને તમામ જે કાર્યવાહી છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, તેને રોકવામાં આવે. મોરબા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ મુદ્દે જનતાએ તો પોતાની ફરજ પૂરી કરી છે, પરંતુ આખરે હવે પોલીસ ક્યારે પોતાની ફરજ નિભાવે છે. જે રીતે ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર કે જે રીતે દારૂની ભઠ્ઠીઓના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જનતા અને સરપંચ દ્વારા લેવામાં આવ્યા છે. જો જનતા દારૂની ભઠ્ઠીઓ સુધી પહોંચી શકતી હોય તો પોલીસ કે જે હંમેશા સુરક્ષાના દાવા કરતી હોય છે અને કહેવામાં આવે છે કે પોલીસની મરજી વગર એક પરિંદુ પર પણ મારી નથી શકતું, તો શું આ દારૂનો વેપલો કેવી રીતે ખુલ્લેઆમ ચાલી શકે? અને તે પણ વારંવાર સરપંચની રજૂઆત છતાં પણ આજે દારૂની ભઠ્ઠીઓ બેફામ ધમધમી રહી છે, ત્યારે પોલીસ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાની ગારિયાધાર પોલીસ છે તે વિવાદમાં આવી છે, કારણ કે ગારિયાધારના જે મોરબા ગામ છે તે મોરગા ગામના ખેતર વિસ્તારની અંદર જે દારૂની ભઠ્ઠીઓ છે તેના વિડીયો છે તે વાયરલ થયા છે. લાંબા સમયથી મોરબા ગામની અંદર દેશી દારૂના ભઠ્ઠાની જે લઈને જે અનેક ફરિયાદો છે તે પોલીસ સમક્ષ કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવતા. 1 વર્ષ અગાઉ પણ ગામના સરપંચ દ્વારા બીટ જમાદારને લેખિત અને મૌખિકમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી કે મોરબા ગામની અંદર અસામાજિક તત્વો દ્વારા દારૂનું ખૂબ વેચાણ કરવામાં આવે છે, તેમજ જાહેર ખેતરોની અંદર દેશી દારૂના ભઠ્ઠાઓ છે તે ચાલી રહ્યા છે. જનતા રેડ પણ કરવામાં આવી હતી, તેમ છતાંય ગારિયાધાર પોલીસ છે તે સમજતી નથી. એટલે કે ગારિયાધાર પોલીસ ક્યાંક ને ક્યાંક હપ્તા વસૂલી કરતી હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે, કારણ કે પોલીસ સમક્ષ ફરિયાદ, પોલીસ સમક્ષ જનતા રેડ અને વિડીયો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. ગામના લોકોને ડર છે કે લઠ્ઠાકાંડ જે રીતના રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં થઈ રહ્યા છે તેની જેમ ભાવનગર જિલ્લાનું જે મોરબા ગામ છે તે પણ લઠ્ઠાકાંડની અંદર સમાવેશ ન થઈ જાય, કારણ કે જે રીતના દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, દેશી દારૂના જે ભઠ્ઠીઓ છે તે ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, તે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે. પોલીસ તંત્ર સામે તમામ સબૂતો હોવા છતાં પણ કોઈ પણ જાતની જે કાર્યવાહી નથી થતી. બુટલેગરો છે તે કોઈ પણ જાતનો ડર નથી લાગતા. જે રીતના કહી શકાય કે ખુલ્લેઆમ દારૂની મૂકીને દેશી દારૂ પાડવાની જે પ્રક્રિયા છે તેને જોઈ શકીએ છીએ. હાલ જે વિડીયો છે તે તમામ ગારિયાધાર પંથકના મોરબા ગામના છે, જ્યાં અગાઉ ભઠ્ઠી ચાલુ હતી, તેમજ જનતા અને પત્રકારો ત્યાં પહોંચ્યા તે પહેલાં બુટલેગરો તમામ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પરંતુ જોવાનું એ રહ્યું કે ગારિયાધાર પોલીસ હવે પોતાની નિષ્ઠાથી કામ કરશે કે નહીં, અને આ જે ભઠ્ઠીઓ જે ચલાવી રહ્યા છે તેને પકડવામાં આવશે કે નહીં, તે આવનારા સમયમાં ગારિયાધાર પોલીસ કામગીરી કેવી કરે છે તે જોવાનું રહ્યું. જી ચોક્કસથી તો જે રીતે ભાવનગરની અંદર મોરબા ગામની અંદર જે દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે તેને લઈને જનતા ત્રસ્ત થઈ ગઈ છે. અવારનવાર ફરિયાદો કરવા છતાં પણ કોઈ પણ નક્કર કાર્યવાહી પોલીસ દ્વારા ન કરવામાં આવી અને આખરે જનતા રેડ થઈ. જનતાએ પત્રકારો સાથે જઈ અને ત્યાં જે દારૂની ભઠ્ઠીઓ છે ત્યાં વિડીયો ઉતાર્યા અને વિડીયો હવે પોલીસ અધિકારી સુધી મોકલ્યા છે, પણ જોવાનું રહેશે કે હવે પોલીસ આના આધારે નક્કર કાર્યવાહી કરે છે કે કેમ. વાત કરીએ રાજકોટની. રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે. રાજકોટમાં 22 વર્ષીય યુવકનું છાતીમાં દુખાવાના કારણે નિધન થયું છે. 22 વર્ષીય કશ્યપ ખીરા નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. છાતીમાં દુખાવો થતા બાદ કશ્યપનું મોત થયું છે. કશ્યપ MBAનો અભ્યાસ કરતો હતો. બપોરે ઘરે આવ્યા બાદ અચાનક જ છાતીમાં દુખાવો થયો અને ત્યારબાદ તેનું મોત થયું હતું.
યુવકના મોતને પગલે ધૂળેટીના તહેવારમાં માતમ જેવો માહોલ છવાઈ ગયો છે, જેના કારણે હાલમાં હાર્ટ એટેકના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને લઈને પણ જનતા ક્યાંક ને ક્યાંક આશ્ચર્યચકિત થઈ છે અને યુવકના મોતને પગલે ઘરમાં માતમ ફેલાઈ ગયો છે. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ. ધ્રુવ, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં હાર્ટ એટેકને લઈને આ યુવકનું મોત થયું છે, શું છે સમગ્ર મામલો? સમગ્ર દેશમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે, ત્યારે આખરે શું સવાલો થઈ રહ્યા છે અને જનતાના મનમાં શું ભય છે? તે ક્યાંક માતમમાં ફેરવાયો હતો. ખાસ તો 22 વર્ષના યુવકમાં છાતીમાં દુખાવાનો પડ્યો હતો અને તે જરસામાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક કશ્યપ ખીરા MBA માં અભ્યાસ કરતો હતો. ખાસ તો ધૂળેટીના જે ઉજવણી થતી હોય છે એ ઉજવણીમાં ક્યાંક તે સહભાગી બન્યો હતો અને ત્યારબાદ તે જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે છાતીમાં દુખાવો પડતા જ ખાસ તો તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે. ચોક્કસથી આ પ્રકારના બનાવ ખૂબ જ વધ્યા છે. ખાસ તો જે દિનચર્યા છે લોકોની ક્યાંક ફેરવાણી છે, જે શેડ્યુલ છે, જે ખાનપાન છે તે બદલાણું છે, એના કારણે આ પ્રકારના બનાવોમાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે વધુ એક જે હાર્ટ એટેકનો બનાવ છે તે રાજકોટથી સામે આવ્યો. 22 વર્ષનો યુવકને છાતીમાં દુખાવો પડતા જ મૃત્યુ નીપજ્યું છે. આ પ્રકારના બનાવો અનેક વખત બને છે. કહી શકાય કે તબીબોનું કહેવું છે કે ખાસ તો જે ખાનપાનમાં ધ્યાન રાખવાની તાતી જરૂર છે અને યુવકની જે લાઈફસ્ટાઈલ છે તે ચોક્કસથી બદલાણી છે અને એને ક્યાંક હાલ યુવાનોએ બદલવું પડશે, જેથી કરીને આ પ્રકારના બનાવો ન આવે સામે. જી ચોક્કસથી. તો આ તમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ કે જેમણે જણાવ્યું કે જે રીતે યુવકનું મોત થયું છે, લોકોની ખાનપાન અને રહેણી કહેણી બદલાવાના કારણે, ક્યાંક તેમની દિનચર્યા ચેન્જ થવાના કારણે આ બનાવ બનતા હોય તો ક્યાંક ને ક્યાંક તબીબો અને અન્ય એક્સપર્ટ માની રહ્યા છે. પરંતુ જે રીતે રાજકોટમાં વધુ એક યુવક હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો છે, તેના કારણે 22 વર્ષીય યુવકના મોતના કારણે પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. વિદ્યાર્થી કે જેનું મોત થયું છે, MBAનો આ વિદ્યાર્થી, જેના કારણે મોતના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.